BBS સેમેસ્ટર 3 બિઝનેસ સ્ટેટિસ્ટિક. લાસ્ટ ટાઈમ આપણે લિનિયર કોરિલેશનના એક્ઝામ્પલ જે હતા સ્પીયરમેન રેન્ક મેથડ એ વાત પૂરી કરી હતી. આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરવાનું છે, લિનિયર રિગ્રેશન. યુનિટ નંબર 2 જે છે લિનિયર કોરિલેશન પછી લિનિયર રિગ્રેશન. તો લિનિયર રિગ્રેશન જે છે એની અંદર સિલેબસમાં જે આઉટલાઇન છે કે મિનિંગ એન્ડ ડેફિનેશન ઓફ રિગ્રેશન, ડેફિનેશન ઓફ રિગ્રેશન કોએફિશિયન્ટ, properties of regression coefficient and relation between correlation and regression coefficient, two lines of regression, regression correlation coefficient of bivariate frequency distribution table and related example. એટલે આ જે ટોપિક છે એ રિગ્રેશનની અંદર છે. ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટ્રોડક્શન, પેજ નંબર 80 ઉપર ઇન્ટ્રોડક્શન આપેલું છે જે તમારે જોઈ લેવાનું. આપણે ઇન્ટ્રોડક્શનની ચર્ચા નથી કરતા, સીધી વાત કરીએ મિનિંગ એન્ડ ડેફિનેશન ઓફ રિગ્રેશન. તો થોડીક થિયરી જે છે શરૂઆતમાં આપેલી છે, આપણે જોઈએ એટલે ખ્યાલ પડે કે રિગ્રેશન કોને કહેવાય. કોરિલેશન કોએફિશિયન્ટ ઇઝ ધી મેજર શોઈંગ સ્ટ્રેન્થ ઓફ લિનિયર કોરિલેશન બિટવીન ટુ રેન્ડમ વેરિયેબલ રિલેટેડ વિથ કોઝ એન્ડ ઇફેક્ટ. આ લિનિયર કોરિલેશનની વાત કરેલી છે. વિથ ધી હેલ્પ ઓફ કોરિલેશન કોએફિશિયન્ટ વી કેન નો whether two variables are positively correlated or negatively correlated and whether this correlation is near to or far from perfect linear correlation. કે આપણને ખ્યાલ છે કે લિનિયર કોરિલેશનની અંદર શું હતું તો કે કઈ વાતનો ખ્યાલ આવે કે પોઝિટિવ લિનિયર કોરિલેશન છે અથવા તો નેગેટિવ છે, ઓર પરફેક્ટ પોઝિટિવ ઓર નેગેટિવલી કોરિલેટેડ જે છે એ વાતનો ખ્યાલ એની અંદર આવે છે કોરિલેશનમાં. બટ વિથ ધી સ્ટડી ઓફ કોરિલેશન વી કેન નોટ એસ્ટિમેટ અમાઉન્ટ ઓફ ધ વેરિએશન ઇન ધી વેલ્યુ ઓફ અનધર વેરિયેબલ ડ્યુ ટુ ચેન્જ ઓફ વન યુનિટ ઇન ધી વેલ્યુ ઓફ વન વેરિયેબલ. કે કોરિલેશન જે છે લિનિયર કોરિલેશન એની અંદર માત્ર પોઝિટિવ અથવા તો નેગેટિવ જે લિનિયર કોરિલેશન છે એનો ખ્યાલ આવે, પરંતુ એક યુનિટની સાપેક્ષે બીજો યુનિટ જે છે વેરિયેબલનો કયા એસ્ટિમેટથી બદલાય છે એનો ખ્યાલ એની અંદર આવતો નથી. વી નો ધેટ કોરિલેશન બિટવીન હાઇટ ઓફ સ્ટુડન્ટ, એક એક્ઝામ્પલ આપેલો છે કે વી નો ધેટ correlation between height of student and its weight is positive. With the study of linear correlation we cannot estimate amount of increase in weight on certain amount of increase is height, but the study of regression is useful in this case. કે જ્યારે હાઇટ અને વેઇટ જે છે એનો આપણે અભ્યાસ કરતા હોય સ્ટુડન્ટ માટે, તો કોરિલેશનની અંદર આ જે છે એનું પરફેક્ટ માપ જે છે એ મળે નહીં, જ્યારે રિગ્રેશનની અંદર આ માપ જે છે આવા કેસની અંદર રિગ્રેશન ઉપયોગમાં આવે એમ. વિથ ધી સ્ટડી ઓફ લિનિયર રિગ્રેશન વી કેન નો એપ્રોક્સિમેટલી સર્ટેન ફ્રોમ ધ રિલેશનશિપ બિટવીન ટુ વેરિયેબલ. કે બે વેરિયેબલ જે છે એના વચ્ચેની રિલેશનશિપ જે છે રિગ્રેશનથી નક્કી થઈ શકે. ઇન ધી રિલેશન બિટવીન ટુ વેરિયેબલ વન વેરિયેબલ ઇઝ કોલ્ડ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ એન્ડ અનધર વેરિયેબલ ઇઝ કોલ્ડ ડિપેન્ડન્ટ વેરિયેબલ. કે આની અંદર જે બે વેરિયેબલ છે એમાં એક જે છે એ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે અને સેકન્ડ બીજો વેરિયેબલ જે છે એ ડિપેન્ડન્ટ વેરિયેબલ. એક્ઝામ્પલ તરીકે આપેલું છે કે For example, in the case of production of wheat and consumption of fertilizer,
કે ઘઉંનું ઉત્પાદન અને ફર્ટિલાઇઝર એના માટે કન્ઝ્યુમ્પશન ઓફ ફર્ટિલાઇઝર ઇઝ વેરિયેબલ ઇન ફ્રોમ ધ કોઝ ધેરફોર ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ કે આ જે છે એ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે એન્ડ ઇટ ઇઝ ડિનોટેડ બાય એક્સ કે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે એને એક્સ વડે ડિનોટ કરે છે. અને સેકન્ડ કે while the production of wheat is the variable in the form of effect and therefore it is dependent variable કે આ જે છે વીટ એનું ઉત્પાદન ઘઉંનું ઉત્પાદન એ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે અને ડિપેન્ડન્ટ વેરિયેબલ છે અને એને વાય વડે દર્શાવવામાં આવે અથવા તો જે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ માટે આવે છે એને કોઝ તરીકે ઓળખવામાં આવે જ્યારે ડિપેન્ડન્ટ વેરિયેબલ તરીકે જે આવે છે એને કહે છે ઇફેક્ટ. ચાન્સ અથવા તો કોઝ અને ઇફેક્ટ એન્ડ ઇટ ઇઝ ડિનોટેડ બાય વાય કે એને વાય વડે દર્શાવવામાં આવે કે જે ફર્ટિલાઇઝર અને ઘઉં એનું ઉત્પાદન છે એમાં પ્રોડક્શન ઓફ વીટ ઇઝ ધી વેરિયેબલ ઇન ધી ફોર્મ ઓફ ઇફેક્ટ ધેરફોર ઇઝ એ ડિપેન્ડન્ટ વેરિયેબલ એન્ડ ઇટ ઇઝ ડિનોટેડ બાય વાય. Regression is the relation between two variables determined or obtained by a appropriate mathematically function. જો આ જે છે રિગ્રેશનની ડેફિનેશન છે કે રિગ્રેશન ઇઝ ધી રિલેશન બિટવીન રિગ્રેશન શું છે તો કે રિલેશન બિટવીન કોની વચ્ચેનો સંબંધ તો કે ટુ વેરિયેબલ બે વેરિયેબલ વચ્ચેનો સંબંધ ડિટરમાઇન્ડ ઓર ઓબ્ટેન્ડ બાય એ એપ્રોપ્રિએટ મેથેમેટિકલ ફંક્શન કે જેને એક મેથેમેટિકલ ફંક્શનથી મેળવી શકાય એવું રિલેશન જે છે એને રિગ્રેશન તરીકે ઓળખવામાં આવે. ઇન ધીસ રિલેશન ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય એ સ્ટ્રેટ લાઇન ધેન વી હેવ લિનિયર રિગ્રેશન. અને જો આ રિગ્રેશન જે છે એ સ્ટ્રેટ લાઇન સીધી રેખાની અંદર હોય તો એને લિનિયર રિગ્રેશન કહેવામાં આવે. જે આપણા ચેપ્ટરનું ટાઇટલ છે કે લિનિયર રિગ્રેશન. એટલે પહેલાં તો રિગ્રેશન એટલે શું તો કે બે રેન્ડમ વેરિયેબલ જે છે એના વચ્ચેનું મેથેમેટિકલ ફંક્શનથી લઈ અને એના લીધે બનાવેલું રિલેશન કે બે વેરિયેબલ છે એની વચ્ચેનો સંબંધ પણ શેના દ્વારા દર્શાવી શકાતો હોય એને તો કે મેથેમેટિકલ સ્ટેપ દ્વારા. અને જો એ મેથેમેટિકલ સ્ટેપ દ્વારા દર્શાવતો રિલેશન અથવા સંબંધ છે કેવું હોય લિનિયર એટલે રેખીય હોય તો એને લિનિયર રિગ્રેશન તરીકે ઓળખવામાં આવે. તો એના પછીની વાત જે છે રિગ્રેશન કોએફિશિયન્ટ. Regression coefficient, the increment in the value of the dependent variable for unit change in the value of independent variable is called regression coefficient. કે regression coefficient કોને કહે તો કે increment in the value of dependent variable. dependent variable જે છે એની વેલ્યુ એનું વેલ્યુ જે છે એને ઇન્ક્રીઝ કરવામાં આવે તો ચેન્જ આની સાપેક્ષે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ જે છે એની વેલ્યુ જે ચેન્જ થાય તો ઇઝ કોલ્ડ રિગ્રેશન કોએફિશિયન્ટ. ફોર ટુ મ્યુચ્યુઅલી રિલેટેડ વેરિયેબલ વી કેન ઓબ્ટેન ટુ રિગ્રેશન કોએફિશિયન્ટ કે બે રિગ્રેશન કોએફિશિયન્ટ મળે. રિગ્રેશન કોએફિશિયન્ટની ડેફિનેશન કે ઇન ધી ઇન્ક્રીમેન્ટ ઓફ ધ વેલ્યુ ઓફ ડિપેન્ડન્ટ વેરિયેબલ ફોર એ યુનિટ ચેન્જ કે ડિપેન્ડન્ટ વેરિયેબલ જે છે એની વેલ્યુ ચેન્જ કરવામાં આવે ઇન ધી વેલ્યુ ઓફ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ ઇઝ કોલ્ડ રિગ્રેશન કોએફિશિયન્ટ કે ત્યારે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલની જે વેલ્યુ છે એને રિગ્રેશન કોએફિશિયન્ટ તરીકે ઓળખવામાં આવે. અને બે વાત છે કે રિગ્રેશન કોએફિશિયન્ટ એના બે પ્રકાર રિગ્રેશન કોએફિશિયન્ટ ઓફ વાય ઓન એક્સ રિગ્રેશન કોએફિશિયન્ટ બહુ મહત્વની વાત છે આ વાય ઓન એક્સ અને બીજી વાત આવશે જે બીજો પ્રકાર એ આ પ્રમાણે આવશે કે રિગ્રેશન કોએફિશિયન્ટ x on y y on x and x on
y. So first of all, regression coefficient of y on x, the increment in the value of dependent variable y for a unit change in the value of the independent variable x is known as regression coefficient of y on x, and it is denoted by byx. કે ઇન્ક્રીમેન્ટ ઇન ધી વેલ્યુ ઓફ ડિપેન્ડન્ટ વેરિયેબલ y જે છે ડિપેન્ડન્ટ વેરિયેબલ છે એની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ એટલે વધારવામાં આવે જ્યારે ઇન્ક્રીમેન્ટ થાય ત્યારે ઇન એ યુનિટ ચેન્જ ઓફ ધ વેલ્યુ ઓફ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ x કે x ની વેલ્યુમાં થતો ફેરફાર, ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ x ની વેલ્યુની અંદર જ્યારે ફેરફાર થાય તો એને કહેવાય રિગ્રેશન કોએફિશિયન્ટ y ઓન x, રિગ્રેશન કોએફિશિયન્ટ y ઓન x, અને એને byx વડે દર્શાવવામાં આવે. ઇટ ઇઝ ડિનોટેડ બાય byx. સેકન્ડ ડેફિનેશન, રિગ્રેશન કોએફિશિયન્ટ x on y, x on y, the increment in the value of dependent variable x for a unit change in the value of independent variable y is known as regression coefficient x on y, and it is denoted by bxy. કે x on y એટલે શું? તો કે ઇન્ક્રીમેન્ટ વેલ્યુ ઓફ ડિપેન્ડન્ટ વેરિયેબલ. હવે x જે છે ડિપેન્ડન્ટ વેરિયેબલ હોય, x કેવો વેરિયેબલ હોય? ડિપેન્ડન્ટ. અહીંયા તો આપણે y લીધો છે, પણ જો x ડિપેન્ડન્ટ વેરિયેબલ હોય અને એની સાપેક્ષે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ y માં જે ચેન્જ થાય એને કહેવાય રિગ્રેશન કોએફિશિયન્ટ x on y, and it is denoted by bxy. It is denoted by bxy. નોટ એક આપેલી છે કે regression coefficient between two variable is numerically measured and showing the change in the value of one variable for unit change in the value of another variable. કે એક વેરિયેબલની સાપેક્ષે બીજા વેરિયેબલમાં જે ચેન્જ આવે એની વાત છે. હવે અલગ અલગ ફોર્મ્યુલા જે છે bxy અને byx એની વેરિયસ ફોર્મ્યુલા આપણને અહીંયા આપેલી છે. ટોટલ 10 ફોર્મ્યુલા છે, એટલે 10 bxy ની 10 byx ની, પણ એમાંથી બધી ઉપયોગી નથી. જે જરૂર પડશે એ પ્રમાણે આપણે ઉપયોગ કરશું. થોડીક ફોર્મ્યુલા આપણે જોઈએ. Various formula to find byx and bxy. byx and bxy. byx means જો byx હમણાં જ આપણે વાત કરી રિગ્રેશન કોએફિશિયન્ટ y on x, આને બોલાય રિગ્રેશન કોએફિશિયન્ટ y on x, અને bxy means રિગ્રેશન કોએફિશિયન્ટ x on y. તો એની જે અલગ અલગ ફોર્મ્યુલા છે એમાં આપણે ફોર્મ્યુલાની વાત કરીએ. ફર્સ્ટ byx is equal to covariance between xy upon sigma x square or covariance of xy upon v of x. v of x જ્યારે એની સામે bxy is equal to covariance between xy upon sigma y square or covariance of xy upon v of y. v of y. So it's the first formula. Second formula જે છે એ byx and bxy. byx is equal to sigma into x minus x bar, y minus y bar upon sigma x minus
x bar all square and bxy is equal to sigma x minus x bar into y minus y bar upon sigma y minus y bar all square. બે ફોર્મ્યુલા ફર્સ્ટ અને સેકન્ડ આ છે. ટોટલ 10 ફોર્મ્યુલા આપેલી છે, પણ આપણે જે ઉપયોગી છે પહેલાં એની વાત કરીએ એટલે બધી યાદ રાખવી સરળ પડે. એના પછી આપણે જે એક્ઝામ્પલની અંદર વધારે ઉપયોગમાં આવે એવી 5મી ફોર્મ્યુલા છે. એટલે હું એ લખું છું. ત્યારે બધા આપણે લિસ્ટ જે છે તમને બુકની અંદર આપેલું જ છે, પેજ નંબર 82 અને 83 પર. પણ એમાંથી આપણે વધારે ઉપયોગી જે છે એ ફોર્મ્યુલા અત્યારે જોઈએ, બાકીની ફોર્મ્યુલાનો યુઝ આવશે ત્યારે વાત કરશું. એટલે એના પછી નંબર 5 જે આપણે ઓલરેડી રિગ્રેશનની અંદર પણ આની વાત કોરિલેશન પહેલા ચેપ્ટરની અંદર પણ આની વાત આવેલી છે કે BYX ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ સિગ્મા XY માઇનસ સિગ્મા X ઇન્ટુ સિગ્મા Y અપન n ઇન્ટુ સિગ્મા X સ્ક્વેર માઇનસ સિગ્મા X હોલ સ્ક્વેર. જો ફર્સ્ટ ફોર્મ્યુલા જે છે કે BYX ઇઝ ઇક્વલ ટુ y ઓન x n ઇન્ટુ સિગ્મા XY માઇનસ સિગ્મા X સિગ્મા Y અપન n ઇન્ટુ સિગ્મા X સ્ક્વેર માઇનસ સિગ્મા X હોલ સ્ક્વેર. આ y ઓન x છે BYX. જો આ જ પ્રમાણે BXY ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે BXY ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ સિગ્મા XY માઇનસ સિગ્મા X સિગ્મા Y અપન n ઇન્ટુ સિગ્મા Y સ્ક્વેર માઇનસ સિગ્મા Y હોલ સ્ક્વેર. તો આ BXY અને BYX એટલે આ એક ફોર્મ્યુલા ઇમ્પોર્ટન્ટ છે જેમાં એનો નંબર છે 5. નેક્સ્ટ જે છે 6 નંબરની ફોર્મ્યુલા નાની એવી સિમ્પલ ફોર્મ્યુલા છે BYX ઇઝ ઇક્વલ ટુ R ઇન્ટુ સિગ્મા Y અપન સિગ્મા X. આનો ક્યારેક ક્યારેક યુઝ આવશે કે R ઇન્ટુ સિગ્મા Y અપન સિગ્મા X. જ્યારે BXY શું થાય તો કે BXY ઇઝ ઇક્વલ ટુ R ઇન્ટુ સિગ્મા Y અપન સિગ્મા X છે, જ્યારે અહીંયા સિગ્મા X અપન સિગ્મા Y, સિગ્મા X અપન સિગ્મા Y. નેક્સ્ટ ફોર્મ્યુલા નંબર 7 જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. આનો યુઝ પણ એક્ઝામ્પલમાં આવશે. BYX ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ સિગ્મા UV માઇનસ સિગ્મા U ઇન્ટુ સિગ્મા V અપન n ઇન્ટુ સિગ્મા U સ્ક્વેર માઇનસ સિગ્મા U હોલ સ્ક્વેર ઇન્ટુ K ઓપન H where U is equal to X minus A upon H and V is equal to Y minus B upon K. ફોર્મ્યુલાની વાત આપણે આગળ પણ કરેલી છે, પણ એમાં K ઓપન H ત્યાં નહોતો. જો K ઓપન H ઇઝ ઇક્વલ ટુ 1 હોય કે ઇફ K ઓપન H ઇઝ ઇક્વલ ટુ 1 ઓર K ઇઝ ઇક્વલ ટુ H ઇઝ ઇક્વલ ટુ 1, H અને K ની કિંમત જો 1 હોય તો શું થાય તો કે ધેન BYX ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ સિગ્મા UV માઇનસ સિગ્મા U ઇન્ટુ સિગ્મા V અપન n ઇન્ટુ સિગ્મા U સ્ક્વેર માઇનસ સિગ્મા U હોલ સ્ક્વેર. કે અહીંયા K ઓપન H વાળી ટર્મ જે છે આવે નહીં જો એની બંનેની વેલ્યુ 1 હોય તો. સેમ BXY ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ સિગ્મા UV માઇનસ સિગ્મા U ઇન્ટુ સિગ્મા V અપન n ઇન્ટુ સિગ્મા U સ્ક્વેર માઇનસ સિગ્મા U હોલ સ્ક્વેર ઇન્ટુ K ઓપન
એચ, ત્યાં પણ આ યુ અને વી જે છે આ પ્રમાણે લેવામાં આવે. સોરી, અહીંયા યુ છે તો આ વી આવશે. સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી ઓલ સ્ક્વેર, અને અહીંયા કે ઓપન એચ છે તો અહીંયા એચ ઓપન કે. આટલો ફોર્મ્યુલામાં ચેન્જ છે. અને જો એમાં આ કે અને એચ જો 1 લેવામાં આવે તો આ જે ફોર્મ્યુલા છે બી એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ એન ઇન્ટુ સિગ્મા યુ વી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી અપન એન સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી ઓલ સ્ક્વેર. આ એચ ઓપન કે જે છે શું થઈ જાય તો કે એચ ઓપન કે 1 થઈ જાય. એચ ઇઝ ઇક્વલ ટુ કે ઇઝ ઇક્વલ ટુ 1. તો આ જે છે ફોર્મ્યુલા નંબર 7 છે. અને ત્યારબાદ એક લાસ્ટ ફોર્મ્યુલા નંબર 8 આપણે યાદ રાખવાની છે કે ફોર્મ્યુલા જે 8 છે એમાં એફ વાળી વાત છે કે બી વાય એક્સ, જો બાય વેરિયન્ટ ફ્રીક્વન્સી જ્યારે આપેલી હોય, આપણે એફનો યુઝ કરતા હોય ત્યારે એન ઇન્ટુ સિગ્મા એફ યુ વી માઇનસ સિગ્મા એફ યુ ઇન્ટુ સિગ્મા એફ વી અપન એન ઇન્ટુ સિગ્મા એફ યુ સ્ક્વેર, સિગ્મા એફ યુ સ્ક્વેર માઇનસ સિગ્મા એફ યુ ઓલ સ્ક્વેર, સિગ્મા એફ યુ ઓલ સ્ક્વેર ઇન્ટુ કે ઓપન એચ, ઇન્ટુ કે ઓપન એચ. આપણે જ્યારે છેલ્લે આગળના લેક્ચરમાં છેલ્લે આ જ દાખલા ગણ્યા હતા બાયવેરિયન્ટ ફ્રીક્વન્સીવાળા કોરિલેશન કોએફિશિયન્ટ ફાઇન્ડ કરવાના, તેમાં આ પ્રમાણેની ફોર્મ્યુલા હતી. કે અને એચ અલગ વસ્તુ છે. તો આની અંદર યુ એટલે શું તો કે યુ મીન્સ મિડ વેલ્યુ ઓફ એક્સ માઇનસ એ ઓપન એચ એન્ડ વી ઇઝ ઇક્વલ ટુ મિડ વેલ્યુ ઓફ વાય minus b upon k. So it's the value of u and v, and same it is byx and bxy. આ જ પ્રમાણે bxy શું થાય તો કે bxy is equal to n into sigma f uv minus sigma f u into sigma f v upon n into sigma f v square minus sigma f v whole square into h by k. અહીંયા k by h છે જ્યારે તેમાં h by k. અને આ જ પ્રમાણે n means sigma f total number of frequency, h means length of class interval of x, and k means length of class interval of y, and a is assumed mean of mid value x and b is the assumed mean of mid value of y. તો આ જે છે bxy અને byx ની ફોર્મ્યુલા છે. ટોટલ 10 ફોર્મ્યુલા આપેલી છે. એમાંથી આપણે 1 2 3 4 5 અને 6 લખી છે, બાકીની 4 છે બાકી રાખી છે. તો આપણને એવું થાય કે આટલી બધી ફોર્મ્યુલા કેમ યાદ રાખવી, પણ બધી ફોર્મ્યુલા યાદ રાખવાની નથી. જે પ્રમાણે જરૂર પડશે એ પ્રમાણે આપણે યાદ રાખશું. અને એમાંથી મોટે ભાગે આ જે છે આ તો સેમ છે. આ પાંચમી જે છે, પાંચમી ફોર્મ્યુલા આવડે એટલે સાતમી આવડે, અને સાતમી આવડે એટલે આઠમી આવડે. એટલે 5 7 અને 8 એકારે યાદ રાખી શકાય. કારણ કે આમાં શું છે, જો બી વાય એક્સ એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ ઓલ સ્ક્વેર, આ બી વાય એક્સ છે. તો બી એક્સ વાય શું છે, એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય એન સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાય ઓલ સ્ક્વેર. એટલે આ એક આવડે એટલે બીજું તો આવડે છે, બી એક્સ વાય અને બી વાય એક્સ. એક્સ વાય એટલે વાય એક્સ એટલે વાય ઓન એક્સ, અને એક્સ વાય એટલે એક્સ ઓન વાય. તો એવી રીતે અહીંયા શું છે તો કે એક્સ વાયની બદલે યુવી વાળું ફોર્મ છે, જે આપણે ધારેલ મધ્યકની રીત લઈએ છીએ, ધારીએ મોટા આંકડા હોય ત્યારે. એ જ પ્રમાણે અહીંયા શું છે તો કે જો ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ટેબલ આપેલું હોય તો એફ વાપરીએ છીએ. એટલે એફ યુવીની બદલે શું આવે, સિગ્મા યુવીની બદલે સિગ્મા એફ યુવી, સિગ્મા યુ સિગ્મા વીની બદલે સિગ્મા એફ યુ સિગ્મા એફ વી અપન એન ઇન્ટુ સિગ્મા યુ સ્ક્વેર, એની બદલે અહીંયા એન ઇન્ટુ સિગ્મા એફ યુ સ્ક્વેર, સિગ્મા યુ ઓલ સ્ક્વેર, એની બદલે અહીંયા સિગ્મા એફ યુ ઓલ સ્ક્વેર. તો આ પ્રમાણેની ફોર્મ્યુલા છે. એટલે ફોર્મ્યુલાની વધારે ચિંતા નથી કરવાની, બરાબર આગળનું સ્ટેપ આવશે એમ યાદ રહેતી જશે.
પહેલાં પ્રયત્ન કરવાનો ધીમે ધીમે 1-2 વખત લખવાની એટલે થોડોક ખ્યાલ આવશે કે ફોર્મ્યુલા, કારણ કે બુકની અંદર પણ સીધું લિસ્ટ આપી દીધું છે, બરાબર. 10 ફોર્મ્યુલા જે છે એનું સીધું લિસ્ટ આપેલું છે. તો આ જે વાત છે એ લિનિયર રિગ્રેશનની છે. એટલે તમારે લિનિયર રિગ્રેશનની અંદર પેલા ઇન્ટ્રોડક્શન, મિનિંગ અને ડેફિનેશન ઓફ રિગ્રેશન, અને ખાસ વાત કે રિગ્રેશન કોએફિશિયન્ટ, જેમાં 2 વાત છે, x ઓન y અને y ઓન x. એટલે આજે જે આપણે વાત કરીએ એમાં એટલી બધી કોઈ પરીક્ષાલક્ષી તો વાત નથી, પણ ડેફિનેશન મહત્ત્વની છે કે એક રિગ્રેશનની ડેફિનેશન, પછી રિગ્રેશન કોએફિશિયન્ટ x ઓન y એન્ડ y ઓન x, અને આ ફોર્મ્યુલા છે બધી એકવાર બરાબર જોઈ લેવાની. પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર રિગ્રેશન કોએફિશિયન્ટ જે છે એની પ્રોપર્ટીઝ છે અને લિનિયર રિગ્રેશન માટે ફિટિંગ જે છે એમાં જે ઇક્વેશન આવે છે અને રિગ્રેશન લાઇન એના ઇક્વેશન છે એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. તો આજે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.